પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર જ ડૉક્ટર બનીને દવાખાનાઓ ખોલી બેઠા હોય લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી બોગસ ડૉક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ દ્વારા લાલા કરી ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરોને કાયદાનું ભાન કરાવવા માટે ગોધરા એસઓજી પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં તપાસ હાથ ધરતા ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા ઘોગંબા તાલુકાના વીરાપુરા ગામેથી રમઝાની સુલેમાન વિદાની અને ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાંથી ઉમર ફારૂક યુસુફ વાઢેલને એલોપેથી દવાના જથ્થા સાથે એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલ રોજ એસઓજી પંચમહાલને મળેલ બાતમી આધારે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ડૉક્ટર ઉજ્જવલ જ્યોતિન્દ્ર પાઠક રણજીતનગર પીએચસી સેન્ટરને સાથે રાખીને તપાસ કરતા આરોપી રમઝાની સુલેમાન બિદાની કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જરૂરી રજિસ્ટ્રેશન અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાઈ આવેલા અને તેઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ રાજગઢ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ત્યારબાદ ગોધરા ટાઉન બી ડિવિઝન ખાતે ડૉક્ટર શ્રી હિમેશા નરેશભાઈ ગાયકવાડને સાથે રાખીને આરોપી ઉમર ફારૂક યુસુફ જાતે વાઢેલ મેડિકલ રજિસ્ટ્રેશન વગર અને કોઈ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાનું જણાતા તેના ત્યાં પણ સર્ચ અને ઝડપી કરતા આરોપી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે તપાસ દરમિયાન ગુનો બનતો હોય ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધમાં તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.